રાધનપુર તાલુકાના વરસાદગ્રસ્ત ગામોની જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન ઠાકોરે મુલાકાત લીધી। જેતલપુરા, આનંદપુરા સહિત અનેક ગામોમાં ઘરોમાં પાણી ઘૂસતા પરિવારોની વેદના સાંભળી। દેવી પૂજક સમાજના જેતલપુરા, આનંદપુરા વિસ્તારોમાં પાણીના નિકાલના ભાવે લોકો મુશ્કેલીમાં મુકાયા। બાડિયા, સિનાર, ધરવડી અને નાનપુરા ગામોમાં પણ નુકસાનગ્રસ્ત પરિવારો સાથે મુલાકાત કરી। ગામ લોકોએ પાણીના તાત્કાલિક નિકાલ અને રાહત કામગીરીની માંગ ઉઠાવી। સ્થાનિકોએ વિકટ પરિસ્થિતિમાં છતાં જવાબદાર તંત્ર ન પહોંચ્યાના આક્ષેપ કર્યા। ચૂંટણી સમયે નેતાઓ આવે છે, મુશ્કેલીમાં કોઈ દેખાતું નથી તેવી લોકોની વ્યથા વ્યક્ત થઈ। જયાબેન ઠાકોરે જણાવ્યું કે લોકો હજુ પણ તંત્રની રાહ જોઈ રહ્યા છે, જ્યારે ઘરોમાં પાણી ઘૂસતા ખાદ્ય સામગ્રી સહિત જીવન જરૂરી વસ્તુઓને ભારે નુકસાન થયું છે। રિપોર્ટર નરેશ ઠાકોર, રાધનપુર। પાણી હેડે અમારું કોઈ ખબર લેતું નથી, બરાબર? જે તે કઈ મોટા આવે લોકો, પ્રધાન આવે, મંત્રી આવે, જોવા આવે, બધા હામા કાંઠે ભરીને જતા રહે। આવી રીતનું છે હાલત। હવે કેમ કે નિશાળે છોકરાને મેળવા, કેમ કે નિશાળે છોકરા જાય, મોટો માણસ ઉજળ હોય, કોઈ ગઈતું હોય, કોઈ લૂલું હોય, લંગડું હોય, તાળા પડી જાય તો આનો મતલબ શું થાય? એટલે અમારી વિનંતી એવી છે કે અમને આવી પોઝિશનમાંથી બહાર કાઢી અને બરોબર કંઈક બંદોબસ્ત કરો, રસ્તાના બંદોબસ્ત કરો। આ ના જાવતી, ના બને આવતી તો 2 મહિના 2022માં હતી। હું સભ્ય જેલો હતો। સભ્ય જઈને અમારા ગામમાંથી રઘુભાઈ દેસાઈને મેં કીધું કે સાહેબ અમારે ટિકિટ છે, એસી ગાડી મને બેહાડી દીધો, બરાબર? અભી આયા એકને સિત્રામાં આયા ખરોએ ઉભા રઘુભાઈ દેસાઈ બોલા કે ભાઈ મારાથી જે બને 13 થી 14 લાખ રૂપિયાનો ગ્રાન્ટ આપીને તમારું પુલિયું પાછું કમ્પ્લીટ કરાવી દઈશ। બોલો ખોડિયાલમાંની છે, બોલો જોગમાયાની છે, બોલો હરકીમાંની છે। તે દિવસ બનેલું કામ આજ લગી અમને પાછું મોઢું બતાડવા દીધું નથી। આવી અમારી રિક્વેસ્ટ છે વસ્તીની કે આવી પોઝિશનમાં ભાજપ વાળા લઈ જાય અને પછી કે તમે જે થવું હોય તો ફલ થતું હોય। અત્યાર સુધી કઈ બનવું નથી। જોગમાયાના શોખીન ખાતા પણ પેલા શોખીન ખાતા પણ અત્યારે જોવા કોઈ આવતું નથી। આ અમારી રિક્વેસ્ટ છે। આટલું પાણી હેડે, આટલા પાણીમાં કોઈ હાજુ માજુ થાય તો અમારે કેમ લઈને દવાખાને જાવો, એ તમે વિનંતી હા ભરજો। પાણીમાં અમારે રહેવું છે આવડા છોકરા નહીં કે ખાધા પીધા વગર કોઈ નાસ્તો કર્યા વગર સવારમાં થોડા સાંટા થાય બંધ કરી દે। હવે જેડ આવતે કરશું, હવે આવતા। અત્યારે અમે રાધનપુર તાલુકાના જેતલપુરા ગામે આનંદપુર વિસ્તાર છે, જ્યાં દેવી પૂજકો ઘણા ખરા રહે છે અહીંયા, અને ત્યાં આગળ એમની હાલત પૂછવા માટે આવ્યા છીએ। આપ જોઈ શકો છો અત્યારે કેટલું પાણી વહી રહી છે, કોઈ પણ પાણીનો નિકાલ નથી। એમના ખેતરો ધોવાઈ ગયા છે। મારી સાથે અમારા તાલુકા પ્રમુખ ભેમાજી ઠાકોર આવ્યા છે અને એમની સાથે અમારા યુવાન કોંગ્રેસના જાગૃત અગ્રણી રત્નાભાઈ આવ્યા છે, સાથે તમામ અહીંયા સ્થાનિક રહીશો અને જે અહીંયા લોકો રહે છે એમની વેદના સાંભળવા માટે અમે અહીંયા આવ્યા છીએ। અત્યારે પાણીનું એટલું બધું નુકસાન છે, લોકોના ઘરમાં પાણી વળ્યા છે, એમને ખાધા પીધા વગર 5-7 દિવસથી આ લોકો બેઠા છે। અહીંયા કોઈ એમના સમાચાર લેવા માટે આવ્યું નથી। તંત્રને વિડીયોના માધ્યમથી જાણ કરવા માંગીએ છીએ કે આવા ગરીબ લોકોની વારે તમે ક્યારે આવશો, અને આવી રીતના આ લોકોના વોટનો ઉપયોગ જ્યાં સુધી વોટ જોવે ત્યાં સુધી તમે હાથ જોડવા આવો છો, તો અત્યારે એ લોકો અત્યારે આ ખરાબ અને ખરાબ પરિસ્થિતિમાં જયારે વહી રહ્યા છે ત્યારે તમે એમની જોડે ક્યારે આવશો એવી તમારી રાહ જોઈને બેઠા છે બધાય।